શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે શ્રદ્ધા હોય તો જ માણસ કંઈક કરી શકે છે। વાત સાચી છે। પછી એ પોતાના કામમાં શ્રદ્ધા હોય, ઈશ્વરમાં પણ શ્રદ્ધા હોય, પણ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા છે। જ્યારે એનો ભેદ માણસ ભૂલી જાય છે ત્યારે અનર્થ થઈ જાય છે। ક્યારેક કોઈ ધૂતારાની જાળમાં એ ફસાઈ જાય છે, તો ક્યારેક પોતાનું જ પોતાના હાથે અહિત કરી બેસે છે। અને આવા ધૂતારાઓ તમને ચોરે ને ચોટે મળી જશે, અને એની જ સાબિતી છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં મળી છે। જે દ્રશ્યો મારે તમને બતાવવા છે, એ દ્રશ્યો તમે જોશો તો ચોંકી જશો કે આટલું બધું આ ભ્રમજાળ ફેલાવાનું અહીંયા ચાલી રહ્યું છે ગુજરાતની અંદર। મુકેશ ભુવો, નવલસિંહ ચાવડા, સિરિયલ કિલર, 12 લોકોની સાયનાઇડ પીવડાવી હત્યા કરી નાખી, પોતાની સગી કાકી, દાદી અને માની હત્યા કરી નાખી હતી। વાઘજી સુધાર દાણા જોતો હતો અને લોકોને ભરમાવતો હતો। એની સાથે હકા દેવા સોનિયા પડદરીમાંથી એ ઝડપાયો હતો। ધનાજી ઓડ, આ બધા જ એ લોકો છે કે જે ભ્રમજાળ ફેલાવી અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને માત્ર અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી પોતાના ગજવા ભરે છે, અથવા તો પોતાના એ હવસના ખેલને સંતોષવા માટેનો એક કારસો રચે છે। ને એ બધા વચ્ચે સૌથી ચોંકાવનારી વાત તો એ આવી કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં જ્યાં દર્દીના સગાને પણ નથી જવા દેવામાં આવતા, ત્યાં એક ભૂવો પહોંચી ગયો અને દર્દી પર તેણે તાંત્રિક વિધિ કરી હતી। તાંત્રિક વિધિ કર્યા બાદ તેને સાજા કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો। વેન્ટિલેટર પર દર્દી હતું। મીડિયાને જ્યારે અંદર જવા દેવાની વાત આવે તો મીડિયાને પણ આઈસીયુની અંદર નથી જવા દેવામાં આવતું, પણ એ જ આઈસીયુમાં ભૂવો પહોંચી જાય છે। આ દર્દી વેન્ટિલેટર પર છે, એની તાંત્રિક વિધિ કરે છે અને તાંત્રિક વિધિ કર્યા પછી એ સાજો થયાના પણ દાવા કરે છે। આ હદે અંધશ્રદ્ધા મેડિકલ સાયન્સની જ્યાં આગળ જરૂરિયાત છે, જ્યાં આગળ દવાઓથી ઇલાજ થાય છે, હોસ્પિટલની અંદર પણ ભૂવાઓ પહોંચી જાય, ત્યારે હોસ્પિટલ તંત્ર માટે શું કહેવું એક મોટો સવાલ છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો અને જેમાં એક ભૂવો સિવિલ હોસ્પિટલમાં પ્રવેશે છે અને વિધિ પણ કરે છે, આઈસીયુ રૂમ સુધી પહોંચે છે। તેનો વિડીયો પણ તેને બનાવવાની પરમિશન આપવામાં આવે છે। જ્યાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કે જ્યાં સુરક્ષાની વાત કરવામાં આવે છે, જ્યાં બંદોબસ્તની વાત કરવામાં આવે છે, જ્યાં અન્ય કોઈ વ્યક્તિ જાય છે તો તેને એન્ટ્રી નથી આપવામાં આવતી, પરંતુ અહીંયા જ્યારે એક ભૂવાને જરૂર એન્ટ્રી આપવામાં આવી અને ત્યારે કોઈ સુરક્ષા વ્યવસ્થા તમામ કાગળ પર જોવા મળી। અને જો મીડિયા કર્મી જાય છે તો વારંવાર બાઉન્સરો સાથે માથાકૂટના દ્રશ્ય પણ જોવા મળ્યા છે, પરંતુ જે સડબે સલાખની જ્યાં વાતો કરવામાં આવી ત્યાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા અને આ જ પ્રકારે અજાણ્યા વ્યક્તિઓને અંદર પ્રવેશ પણ આપવામાં આવે છે, જ્યાં બ્લેક મેજિક પર રોક લગાવવા માટેની સરકાર ભલે દાવા કરતી, પરંતુ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને તેના આઈસીયુમાં વિધિ કરતો વિડીયો ભુવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે સત્તાધીશો પણ આ બાબતને લઈને મૌન સેવી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। લોકો અંધશ્રદ્ધા